ઘણા નથી કોઈને ઘીરે જાવ ને તો એ બસ એવી દુઃખની જ વાતો કરતા હોય. કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખની જ વાતો. અમારા બાપા ગુલ્ફી વેચતા. હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું જ ગોતવું છે? અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈ અમને હેરાન બહુ કર્યા. કોઈ કોઈને હેરાન નથી કરતું, કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી. પોતાને જ બધું કાર્ય કરવું પડે. આ લખો અહીંયા લખેલું છે. કોઈ તમને એમ કહેતો હોય કે અમે આમ કરો તો આમ થઈ જાય, નહીં તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને નો કહી દે કે લે હું તને દોરો બાંધ દઉં, તું હુઈ જા અને 21-11 કરી નાખજે, જા ઘરે જઈને હુઈ જા, તું જીતી ગયો. નહીં, તું ઊભો થા, તારે જ કરવું પડે. હું કેવલ માર્ગદર્શક બની શકું. અને માતાઓ બેઠા છો, મારી માવું બેઠ્યું છું. આખા ભારત વર્ષની જવાબદારી તમારી પાસે છે. આ દેશની સંસ્કૃતિની જવાબદારી આ માવુની છે. અમે પુરુષ જે છે એ તો મેહુલો છે. જવાબદારી ધરતીની છે કે કેવું પોદો ઉગાડવો એને. જે મેં પહેલા શરૂ કર્યું સબ્જેક્ટ રહેશે. આજ ધરતી માં છે, એની સંતુલનતા ન ગુમાવે. વરસાદ ગાંઠતો આવી શકે, આંધી આવી શકે, તુફાન આવી શકે, પણ ધરતી એની ધીરજ ન છોડી શકે. અને વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નથી સાહેબ કે 5 વર્ષનું બાળક જે કરે છે ને માં ઘરે, એવું જ્ઞાન કોઈ આ વિશ્વની યુનિવર્સિટી ના આપી શકે. અને એમાંય તે ગર્ભ સંસ્કાર જે આપી શકે છે એવું બીજું કોઈ ના આપી શકે. મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર. પેટમાં બાળક છે ત્યારે તમે કેવા પાઠ કર્યા છે, ત્યારે તમે શું કર્યું છે? યસ, શાસ્ત્ર છે એનું. તમારે કેવું બાળક જોવે છે તો એવા કયા શ્લોકનો તમારે પાઠ કરવો. 3 મહિનાનું અનુષ્ઠાન આવે ગર્ભ સંસ્કારમાં. એ 3 મહિનાનું દોનો દંપતી અનુષ્ઠાન કરી લે અને જે તમે કલ્પના કરી છે એવું સંતાન ન આવે સાહેબ, તો આ શાસ્ત્રની માથે લીટી મારી દેવી પડે. આ દેશના વૈદિક ઋષિઓએ આપણા 16 સંસ્કાર ભાઈ બધાને ન મળી શકે, બધાને ન મળે. આપણે માની લો કે હું આયર છું તો લઈ તો જનોઈ લઈ શકાય, પણ ભૂદેવને જે યજ્ઞોપવિત સંસ્કાર મળે એ ન મળે. સંતો છે અથવા તો આ ઓસમાણભાઈ છે મુસ્લિમ ભાઈ, એને અગ્નિ સંસ્કાર ન મળે, એને સમાધિ સંસ્કાર હોય. તે સમાધિ સંસ્કાર આપણને ન મળે. 16 બધાને નથી મળવાના, પણ સાચી ઠોકીને કહું, ગર્ભ સંસ્કાર તો એકો એકને મળતો હોય છે, કારણ કે ઉત્પન્ન સ્થાન માં છે. હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો, તે જન્મતા વેત બોલ્યો. નગર ખરેખર જે વસ્તુ જયારે સારી લાગતી તે લાગે ને, જન્મતા બાળક રડવું જ જોવે. રડે તો જ રૂડું લાગે, ન રડે તો ડોક્ટર ઊંધું રાખીને રડાવે છે. પાણીના સાંપા કે રેડ ને. એક છોકરાને સાહેબે કીધું રેડ ને, એને ડોક્ટરને કીધું મૂકને. હું કામ રડું, હજી હાલ્યો આવું છું. ડોક્ટર મૂક્યા પછી ક્યાં ગયો છે એની કલ્પના કરો, વંડી ઠેકી ગયો. પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ, રડ્યું નહીં. નકર હાસ્ય સારું જ છે, પણ જન્મતા હશે તો કેવું લાગે? જન્મતા હું એનું ગામ મૂકીને વયું જાય કે આ ભૂતના પેટનો કોણ આવ્યો એમ. નહીં, જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે. આજે જો આ ભૂરાભાઈ હોલના ગ્રાઉન્ડમાં મારો ભૂરો સફળ થયો. મારો જોક્સમાં તમે જાણો છો કે મારે એ પાત્ર છે, ભૂરો છે. તો એ ન્યા હું ગુજરાતમાં ભૂરો કર્યું તો આજે ભૂરાભાઈ હોલમાં આવવાનો અવસર મળ્યો. તમે જે ધારો નહીં થાય. જન્મતા આ બાળક રડ્યો નહીં, હસ્યો નહીં, બોલ્યો. સીધો પુષ્પાન ડાયલોગ બોલ્યો અને ત્રાહો જન્મેલો ઝુકેગા નહીં ચાલા. નસ ભખ દિન પડી ગઈ. પુષ્પા. વચ્ચે એક બીજું કહું, અમારે ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. જન્મતા વેદ બોલ્યો. જન્મ થયો ને તો નશુ બેઠી ગાંઠિયા ખાચ્યું.
ગાંઠિયા ભાળી ગયો તો બેઠો બેઠો કે હાલે લે પાછો ભાવનગર આવી ગયો પાછો ગાંઠિયા ભાળ્યા તો રાજી થઈ ગયો. હરેશભાઈ આવો. વાહ વાહ, અમારા હરેશભાઈ દોશી સ્વાગત છે. બેન આવો, પધારો બેન. વાહ. ઓલો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો એટલે પછી સંશોધન કર્યું. આ ખરેખર આ તમને કહું, જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે ને, આજે તમે અત્યારે બેઠા છો અને અહીંયા આપણે આનંદ કરીએ, આવા લાખાણા મહેમાનો બેઠા છે અહીંયા, 2 દી પછી કોઈ ન હોય અને હું વસવાણભાઈ 9:30 અહીંયા આવીએ અને હું ચાલુ કરી દઉં મોરબની થનગાટ કરે. આખું કાંદીવલી નહીં, મુંબઈ આખું કે એટલું નહીં, હવે તો મોબાઈલના માધ્યમથી દુનિયા કે માયાનું સટકી જોઈએ ભાઈ, એકડું એકડું જ કરે. અને માતાઓ બેઠા એટલે મને હાવ તમને નવું બ્રાન્ડ કહું, હાવ બોલે આરો આમ ઉગે બહુ હળું હળું કરતું. જો આ મારા 55 વર્ષ હાલે, જો એ 80 તારીખ હોય તો પેલા કે તારીખ લખતા નહીં, ભણાવવા મોકલીએ ત્યારે માસ્તર 5 વર્ષનો અંદાજ મારીને તારીખ નાખી દે. પણ ના, મારે 80 તારીખ છે. હા, અખાત્રીજ હતી ને એટલે તેથી અખાત્રી હતી. ભાઈ જો આની પાસે એક એની કલાનું સાધન છે ને, તો આપણે આમાં ગમે એમ આખ્યું કરે તો આપણને મજા આવે. આગળ કેમેરા વગેરે કરે, લે કેમેરા વગર, કેમેરો ન હોય ને આપણે આમાં એમ આખ્યું કરે, એક બેન કરે. જો આ કેમેરો છે તો આપણે આમાં એક આંખ આમ બંધ કરીને આમ કર્યા કરે તો આપણે વાંધો નથી આવતો. શું કામ? એની પાસે કલાનું એક સાધન છે. પણ આ બેનો બેઠા એટલે મારા 55 વર્ષ થયા એટલે આજથી 30-40 વર્ષ પહેલાં આ બહેનોમાં કેવું જોઈ કહું, 30-40 વર્ષ પહેલાં જે પરણ્યા ને એ બહેનો જે આવ્યા ને એની બિચારીની સેન્ડવિચ જેવી હાલત છે. કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા ફેરે ગયું અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યું. એને તો હાહુનું વહુનું બેયનું સહન કરવાનું રહ્યું. નહીં, દરેક પ્રોગ્રામમાં એખાદી આઈટમ તો એવી હોય જ છે કે પહેલી વાર રેકોર્ડિંગ થતી હોય. હા, કારણ કે રોજ નવી કુપલ ન ફૂટે ને માનવાનું ઝાડવું હુકાઈ જવાનું છે. એમ માણસમાં રોજ નવો વિચાર આવે ત્યારે માનવાનું કે જીવ તો છે એનું પ્રમાણ છે. અમુક તો 80 વર્ષ સુધી ઈ ના આપણને ન પહોંચાય, તું આવ્યો જ નકામો ખોટો ટ્રાફિક કરવા આવ્યો. આ તમે કલ્પના કરો, 140 કરોડ સહી એમાં તમે ઓળખો એટલા કેટલા? બસ ઈ જીવે છે, બાકી ખોખા દાટા મારી છે. ઓલાનું સંશોધન કર્યું કે જન્મતા જ પુષ્પાનો ડાયલોગ બોલ્યો કેમ? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સાહેબ, પાયાના સંસ્કાર છે, એ ગર્ભ સંસ્કાર છે. યોગેશભાઈ, આપનો પ્રોગ્રામ હોય ત્યારે નવા શબ્દો બહુ આવે છે, કારણ કે આપ એવા બેઠા હો છો. 35 વર્ષથી બોલ્યું છું અને અમુક કાર્યક્રમ એવા હોય, ટિકિટ શો કે એમાં એક સબ્જેક્ટ જ આપ્યો હોય કે હાસ્ય જ કરાવવાનું છે, તે હાસ્ય હાલતું હોય કે મારી પાસે જોક ખાલી નથી થઈ જતા. પણ આપ બધા આવું બેઠા હોવ, આવું સાંભળતા હોવ ત્યારે અંદરથી માયાનો માયલો એમ કે આજ અહીંયા આ વાત કરી, અહીંયા મજા આવશે. એટલે શબ્દ પકડાણો છે કે ધરા ઈ માં છે, પુરુષ મેહુલો છે. માં કેટલું ગ્રહણ કરી શકે અને એના સંતાનને કેટલું આપી શકે. અને એટલું જ કહું બાપ કે એટલું ધ્યાન રાખો તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. તમારે જ્યાં લખો ત્યાં લખેલું છે.